બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામમાં હુમલાનો મામલો સામે આવ્યો છે। તમામ જિલ્લાની પોલીસ અંબાજી ખાતે પહોંચી હતી। પોલીસ અધિકારી અને પોલીસ ટીમ પાડલિયા પહોંચી। મહત્વનું છે કે બ્રજ વાહન સહિત અનેક વાહનોનો જમાવડો અંબાજીમાં 500 લોકોના ટોળાએ ગઈકાલે પાડલિયામાં હુમલો કર્યો હતો। વન વિભાગ અને પોલીસ રેવન્યુ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા 27 નામજોગ અને 500ના ટોળા પર એફઆઈઆર નોંધી છે। ગામે જે પ્રકારે ગઈકાલે હુમલો થયો હતો તેને લઈને પોલીસ સ્ટેશન આગળ આપ જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે। વજ્ર વાહન છે જે રાયટ કંટ્રોલ વ્હીકલ છે, તે સાથે સાથે પોલીસની ઘણી બધી ગાડીઓ, પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ, સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પોલીસ અહીંયા આગળ જોવા મળી રહી છે। આ પોલીસ સ્ટેશનની આગળની જે વાત કરવામાં આવે તો અહીંયા આગળ જે અલગ અલગ પોલીસના વાહનો છે, અલગ અલગ પોલીસ સ્ટેશનથી આવેલા પોલીસના અધિકારીઓ, કર્મચારી અહીંયા આગળ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા છે। અને જે પ્રકારે દાંતા તાલુકાના ગબ્બર પાછળ આવેલા પાડલિયા ગામ ખાતે જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલામાં 47થી વધુ પોલીસ અધિકારી, કર્મચારી, વન વિભાગના અધિકારી, રેવન્યુ અધિકારી ઘાયલ થયા હતા। અને અત્યારે થોડા સમય બાદ પોલીસના અધિકારી, કર્મચારીઓ પાડલિયા ગામ ખાતે પહોંચશે અને મોટી સંખ્યાની અંદર ત્યાં ગામમાં પહોંચીને કાર્યવાહી પ્રારંભ કરશે। શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।